હવે ચેપ્ટર 5 માં શું આવે 1+2+3+3 3 માર્કના 2 સવાલ છે અને 1 માર્કનો 2 માર્કનો એક છે. હવે 3 માર્કની વસ્તુ કઈ આપો IMP જે 4 માર્કનો હોય ને તેવો 3 માર્કમાં પૂછાઈ જાય. સ્ટાન્ડર્ડ હું કામ લીધું એવું થઈ શકે ભાઈ. એક્સરસાઇઝ 5.1 ખાલી MCQ સારું છે. MCQ સારું કાં તો 1 માર્કના કોઈ બી સવાલ સારું. પછી 4 માર્ક્સ કાં તો 2 કાં તો 3 માર્ક્સ માટે મેં તમને કહી દે. એક્ઝામ્પલ 4, 5, 6, 7, 8. એક્ઝામ્પલ 10 જરાક વધારે IMP. હા ને, ફ્લાવર બેડ વાળો સવાલ છે. મને 2 માર્ક્સમાં આવ્યો આ સવાલ. સ્ટાન્ડર્ડનું પેપર મેં કરો તો આવ્યો એક્ઝામ્પલ 10 પૂછું મેં. પછી એક્સરસાઇઝ 5.2 માં ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6, 7, 8, 9, 11 બી મને વધારે IMP લાગે. પછી 13, 14, 15 ફાલતુનો ક્વેશ્ચન લાગે પણ કોઈ વાર પૂછ્યો મૂકે. અને 17, 18, 19, 20. તેમાં 17 જરાક સારો લાગે, 19 અને 20 બી સારો લાગે. 19, 20, 18 જરાક મોટો થઈ ગયો. મેં તો નહીં પૂછું. હવે એક્ઝામ્પલ 12 સ્ટાન્ડર્ડ સારું છે ને આયરો આ એક્ઝામ્પલ 12 મને વધારે IMP લાગે. આ બી મેં આયરો આ પૂછું જો મેં પેપર કાઢું તો. પછી એક્ઝામ્પલ 13 બી સારો છે, એક્ઝામ્પલ 14 બી સારો છે અને એક્ઝામ્પલ 16 બી. 16 માં 3 અલગ અલગ વસ્તુ ફાઇન્ડ કરવાનું છે તો 3 માર્ક સારું આયરો બરાબર છે. પછી એક્સરસાઇઝ 5.3 માં ક્વેશ્ચન 1 નો ચોથો જેમાં 1/15, 1/12 બેઝિક સારું હાર્ડ છે ને તો સ્ટાન્ડર્ડમાં પૂછવાના ચાન્સ છે. પછી ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 8, 9. ક્વેશ્ચન 11 આખો નહીં પૂછાય પણ એમાંથી થોડુંક અડધો અમુક વસ્તુ પૂછી લઈ. ક્વેશ્ચન 12, 13, 14, 15, 16, 17, 18 બી એટલો ઠીક નહીં મળે. 19 મને વધારે સારો લાગે. 18 મને નહીં ઠીક લાગ્યા કરે અને બીજું 17 બી ઠીક છે, મને તો એટલો નહીં લાગે. તો 19 કરવાનો, 12, 13, 14 બી કરવાના, 15 બી કરવાનું. તો આ છે. હવે ચેપ્ટર 6